નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। આજે મહાશિવરાત્રિના પાવન અવસરે બડોદરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં એક ઐતિહાસિક કાર્ય સંપન્ન થયું। ગામના જાગૃત સરપંચશ્રી અને યુવાનોના સહયોગથી સ્વામી વિવેકાનંદ રીડિંગ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ લાઇબ્રેરી ગામના યુવાનો અને વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે મદદરૂપ થશે। આ લાઇબ્રેરીમાં શિક્ષક ટેટ, TET-2, ટાટ, HMT, વનરક્ષક, આર્મી, પોલીસ, તલાટી, વર્ગ 1-2, સચિવાલય, બિન સચિવાલય જેવી અનેક પરીક્ષાઓની તૈયારી માટે જરૂરી પુસ્તકો અને સાહિત્ય ઉપલબ્ધ છે। ગામના ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે આ લાઇબ્રેરી એક આશીર્વાદરૂપ સાબિત થશે। રામદેવપીર મંદિરના પરિસરમાં બામણિયા અમરદાસ હરિદાસના આશીર્વાદથી આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કાર્યમાં સરપંચશ્રી, ડે. સરપંચ, પંચાયત સભ્યશ્રીઓ અશ્વિનકુમાર વલ્લભભાઈ પટેલ, અશ્વિનભાઈ શનાભાઈ ખાંડ, ભરતભાઈ ચતુરભાઈ મારીવાડ, અંકુરભાઈ બાબુભાઈ બામણિયા, કાળાભાઈ બામણિયા, રમેશભાઈ બામણિયા, રવિભાઈ પટેલ, જેટકો અને અન્ય ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનોએ આ ઉમદા કાર્યમાં સહયોગ આપ્યો હતો। આ લાઇબ્રેરી શરૂ થવાથી ગામના યુવાનો અને વિદ્યાર્થીઓને તૈયારી માટે બહાર જવાની જરૂર નહીં પડે। ગામના દરેક વયજૂથના લોકો આ લાઇબ્રેરીમાં વાંચી શકશે અને ગામના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરશે। સરપંચશ્રીના આ કાર્યને ગ્રામજનોએ બિરદાવ્યું હતું અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા।